નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત શ્રાદ્ધના મહત્વ સાથે હું છું કિરણ. આજે 11મું શ્રાદ્ધ અને આજે શ્રાદ્ધમાં પરંપરા પ્રમાણે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂઆત કરી હતી. આજના દિવસે આ 16 શ્રાદ્ધ દરમિયાન પિતૃ પોતાના ઘરના બારણે પોતાના સ્વજનો પાસે આવે છે અને આ 16 દિવસ દરમિયાન પોતે તેમના સ્વજનો પાસે રહે છે અને આશીષ આપી ત્યારબાદ તેઓ ફરી યમલોક તરફ જાય છે. ત્યારે આજે 11મું શ્રાદ્ધ છે અને આ 11મા શ્રાદ્ધના મહત્વ વિશે આપણને સમજાવશે સ્ટુડિયોમાં હાજર છે દક્ષિશ શાસ્ત્રીજી. દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આજે 11મું શ્રાદ્ધ છે. ગઈકાલે આપણે જોયું હતું 9મું અને 10મા શ્રાદ્ધની વિશે મહત્વ જાણ્યું હતું. આજે 11મું શ્રાદ્ધ છે અને આ સાથે જ આજે શુક્રવાર પણ છે. આ બંનેનો સંયોગ છે. ત્યારે આજના 11મા શ્રાદ્ધનું શું વિશેષ મહત્વ રહેલું છે તે જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં વંદન, નમસ્કાર અને કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે આખા જગતના ગુરુ છે, તેમના ચરણોમાં નમસ્કાર. આજે એકાદશીનું શ્રાદ્ધ કરવાનું છે અને આવતીકાલે એકાદશીનું વ્રત કરવાનું છે. એકાદશીયામથી થવું પાપ વિમોચનની એકાદશી, જેનું નામ છે ઇન્દિરા એકાદશી. ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને ઇન્દિરા એકાદશીનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ભયંકરમાં ભયંકર જો પાપ થયેલા કે દુષ્કર્મ થયા, દુષ્કર્મના કારણે યમયાતના ભોગવી રહ્યા હોય તો એ યમયાતનામાંથી મુક્તિ મળી અને દેહનું અને સ્વજનનું કલ્યાણ થતું હોય છે. વૈકુંઠની પ્રાપ્તિઓ થતી હોય છે. સામાન્ય એવું કહેવાય કે ભાઈ જીવન પર્યંત જેમણે રાગ, દ્વેષ અને ઈર્ષા કરી છે તેમને ભયંકર પાપની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી જેમણે સત્કર્મ નથી કર્યા, બ્રહ્મનો અનાદર કર્યો છે એટલે બ્રાહ્મણોની નિંદા કરી છે અથવા તો બ્રાહ્મણની હત્યા કરી છે, બ્રાહ્મણને જો તાડન કર્યું હોય તો પણ તેને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. ત્યાર પછી ધર્મ કાર્ય એટલે જે ધર્મના સ્થાનો છે તેને હાનિ પહોંચાવી હોય તો પણ એ મહાપાપ લાગે છે. વડીલોને હાનિ પહોંચાડી હોય, વડીલોને તાડન કર્યું હોય કે વડીલોને માર્યા હોય તો પણ તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. સ્વર્ણસ્થેય એટલે સુવર્ણની ચોરી કરી હોય તેને મહાપાપ લાગે છે. કોઈની જમીન પચાવી પાડી હોય તો પણ મહાપાપ લાગે છે. એટલે જે મહાપાપ છે, વ્યભિચાર ઇત્યાદિ જે દુષ્કર્મ કર્યા છે અથવા તો જે દુષ્કર્મની અંદર સાથ આપ્યો છે, કોઈકને પ્રોત્સાહન આપ્યું છે, દુષ્કર્મ કરવા માટે પ્રેરિત કર્યા છે, તેવા દુષ્કર્મ કર્યા હોય અને દુષ્કર્મના કારણે જે યમયાતના ભોગવતા હોય છે. જેમ કે ભાઈ ગરુડ પુરાણનું વાંચન કરવાનું મેં આપને જણાવ્યું કે ભાઈ શ્રાદ્ધનું મહત્વની અંદર આપણે દરેક દિવસે વાત કરતા. ભાઈ શ્રાદ્ધના પર્વના સમયે જે ભક્તો અર્થ વ્યય નથી કરી શકતા એટલે ભાઈ રૂપિયા દ્વારા જો શ્રાદ્ધ નથી કરી શકતા, આર્થિક સમૃદ્ધ નથી અથવા હોવા છતાં પણ નિત્ય ન કરી શકતા હોય તો નિત્ય તેમણે સ્વાધ્યાય કરવું જોઈએ. અને સ્વાધ્યાયમાં જો શ્રેષ્ઠ સ્વાધ્યાય છે તો શ્રીમદ ભગવદ્ ગીતા તથા શ્રી મહાગરુડ પુરાણ. અને ગરુડ પુરાણ જે છે તે ભગવાન શ્રી હરિ નારાયણે સ્વયં પોતાના મુખથી ગરુડજીને એટલે જેમનું વાહન ગરુડ છે એ ગરુડજીને શ્રવણ કરાવ્યું હતું એટલે તેને ગરુડ પુરાણ અને ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે. તો ગારુડી વિદ્યા પ્રમાણે, ગરુડ પુરાણ પ્રમાણે જો અત્યારે વાંચન કરવામાં આવે તો સ્વાધ્યાય દ્વારા પણ પિતૃને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. તો ગરુડ પુરાણની અંદર એવું કહેવાય છે કે ચોથા અધ્યાયની અંદર આ બધા જ મહાપાપનું વર્ણન કરેલું છે કે જે બ્રહ્મ હત્યા ઇત્યાદિ જે પાપ લાગતા હોય, સ્વર્ણસ્થેય એટલે સુવર્ણની ચોરી કરી હોય, વ્યભિચાર કર્યા હોય, કોઈને તાડન કર્યું હોય, બ્રહ્મની નિંદા કરી હોય, હત્યા કરી હોય એટલે બ્રાહ્મણને માર્યા હોય, નિંદા કરી હોય, લવણ ઇત્યાદિ શાસ્ત્રમાં તો એવું કે ભાઈ મીઠું પણ વેચાય નહીં એટલે જો મીઠું વેચવાનું ક્રય વિક્રય કર્યા હોય, ઘણી બધી સામગ્રી એવી છે અન્નની જે આપણે ક્રય વિક્રય ન કરી શકીએ પરંતુ દેશકાલ પ્રમાણે, સમય પ્રમાણે અત્યારે વર્તમાનની અંદર વેચવું એક ધર્મ થઈ ગયો છે કારણ કે એનાથી જીવન નિર્વાહ ચાલતું હોય છે. પરંતુ અનાજ, લવણ, તેલ ઇત્યાદિ વેચવું નહીં તેવું શાસ્ત્રમાં કહ્યું છે. તો લવણ ઇત્યાદિ જ્યારે વેચ્યું હોય પછી શ્વાન, અત્યારે સામાન્ય દરેકના ઘરોની અંદર કૂતરા પાડવાનો એક ક્રેઝ થઈ ગયો છે અલગ અલગ પ્રકારના. પણ એવું કહેવાય છે કે ભાઈ જે ઘરની અંદર જે અન્નની સામગ્રીને શ્વાન ઉચ્ચિષ્ટ, માર્જાર ઉચ્ચિષ્ટ એટલે કૂતરાનું સ્પર્શ થયેલું હોય, બિલાડીનું સ્પર્શ થયેલું હોય તો આવું શ્રાદ્ધ કે આવું અન્ન
પિતૃનારાયણ દેવતા અથવા તો પરમાત્મા દેવ એનો સ્વીકાર કરતા નથી. એટલે ક્યારેક ક્યારેક ઘણા બધા બહુ જ દાન કરતા હોય, યજ્ઞ કરતા હોય છે, પરંતુ એ બધી જ સામગ્રી ઘરની અંદર કૂતરા પાડે અને કૂતરાના દ્વારા જે સ્પર્શ થયેલું હોય, એટલે શ્વાન ઉચ્ચિષ્ટ માર્જાર ઉચ્ચિષ્ટ એ હોય તો પણ એનો દોષ લાગતો હોય છે. એટલે પુણ્ય કરવા છતાં તે પુણ્યથી પાપ પણ થતા હોય છે. તો આવા બધા જે મહાપાતકનું જે વર્ણન છે એ શ્રી ગરુડ પુરાણની અંદર 4th અધ્યાયની અંદર કહ્યું છે. અને જે મહાપાપ છે એ મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે એકાદશીનું શ્રાદ્ધ કરવું. આપણે અવારનવાર ચર્ચા કરતા હોય કે ભાઈ એકાદશીના વ્રતનું જે મહાત્મ્ય છે તો શ્રી કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવેલ છે. જ્યારે શ્રાદ્ધનું જે મહત્વ છે એ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું છે. તો દરેક જગ્યાએ યુધિષ્ઠિરને જ મહત્વ આપ્યું છે. કેમ કે તે ધર્મરાજ હતા અને એ યમરાજના અંશ હતા. એટલે યમરાજના અંશ હતા, ધર્મના અંશ હતા. એટલે જે 4th અધ્યાયની વર્ણન છે ભાઈ કઈ વિક્રય ઇત્યાદિ જે કર્યા હોય, મહાપાપત કર્યા હોય, કોઈની જમીન પડાવી લીધી હોય, દારૂ મદિરા પાન કર્યું હોય કે મદિરાનું વ્યસન કરી કે મદિરાનું ક્રય વિક્રય કર્યો હોય અને મદિરાના ક્રય વિક્રય દ્વારા માંસાદીનો ક્રય વિક્રય કર્યો હોય અને તેના દ્વારા જે જીવ હિંસા થઈ હોય, જે પ્રાણી માત્રને હાનિ પહોંચી હોય, તે એવા હાનિ પણ બ્રહ્મ હત્યા જેવું મહાપાપ લાગે છે. અને મહાપાપના પ્રાયશ્ચિત કરવા છતાં પણ જ્યારે મુક્તિ ન મળતી હોય ત્યારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું, ઇન્દિરા એકાદશીનું શ્રાદ્ધ કરવું. એ શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધ કરવાથી મહાપાતકમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે સંતાન અથવા તો સંતાનના સંતાન દ્વારા અથવા તો સ્વજન દ્વારા ત્યાં સુધી વર્ણન છે એકાદશીના વ્રતની અંદર તો કે શ્રાદ્ધની અંદર ભાઈ એકાદશનું અધ્યાય છે. એકાદશ અધ્યાયની અંદર વર્ણન કહ્યું છે ભાઈ દશા એકાદશા. ગઈકાલે આપણે બહેને વાત કરી હતી કે ભાઈ કેટલા પ્રકારના શ્રાદ્ધ છે. તો શ્રાદ્ધના ઘણા બધા પ્રકાર છે. અનેકો પ્રકારની અંદર દશા એકાદશાના જે શ્રાદ્ધ છે, ઓર્ધ્વદૈહિક શ્રાદ્ધ છે, આ બધા જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધની અંદર એવું પણ કહ્યું છે કદાચ સ્વજન ન હોય તો કોણ કરી શકે? તો આત્મીયતા, મિત્ર વર્ગ, રાજા વર્ગ અને કોઈ જ ન હોય તો તમારા જે ગોર બાપા હોય, બ્રાહ્મણ દેવતા હોય એ પણ જો તમારા પાછળ જો શ્રાદ્ધ કરે તો ચોક્કસથી મહાપાતમાંથી મુક્તિ મેળવતી હોય છે, પ્રાપ્ત થતી હોય છે. એટલે જેને સંતાન નથી તો પત્ની કરી શકે અથવા દીકરો ન હોય તો બહેન કરી શકે. એટલે સ્ત્રી પણ શ્રાદ્ધ કરી શકે તેવું ગરુડ પુરાણની અંદર પણ વર્ણન છે. અને આપણે પૂર્વે પણ જાણ્યું કે ભાઈ ગયા શ્રાદ્ધ છે એ ગયા શ્રાદ્ધની અંદર ગયાજીમાં દશરથ રાજાને, રામના પિતા દશરથ રાજાને માતા સીતાએ પિંડ આપ્યું હતું. એટલે સ્ત્રી પણ પિંડ દાન કરી શકે છે, દીકરી પણ કરી શકે છે. પરંતુ જ્યારે એક આજે સરસ એકાદશ અધ્યાયની અંદર વાંચનમાં આવેલું ભાઈ ગરુડ પુરાણનો જે 11મો અધ્યાય છે એમાં જ્યારે કોઈ આત્મા જીવાત્મા દેહનો ત્યાગ કરે છે અને દેહનો ત્યાગ કર્યા પછી જ્યારે કોઈ સ્વજનને સંતાન નથી અને બે ભાઈ છે તો મોટા ભાઈ જો દિવંગત થતા હોય, થઈ ગયા હોય તો તેમના નાના ભાઈ તેમનું દશાનું શ્રાદ્ધ નથી કરી શકતા. એવું આજે વાંચવામાં આવેલું છે, ગરુડ પુરાણની અંદર જ લખેલું છે. તેના સિવાય કોઈ પણ સ્વજન વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે. એટલે શ્રાદ્ધ એટલે જે 10મું, 11મું, 12મું, 13મું જે ક્રિયા હોય છે એને જે દશા શ્રાદ્ધ કહેવાય છે. એટલે 10મા દિવસની જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધની અંદર બે ભાઈઓ છે અને બે ભાઈઓને જો કોઈ જ્યેષ્ઠ ભ્રાતા દિવંગત થયા હોય અને દિવંગત થાય અને જો જ્યેષ્ઠ ભ્રાતાને કોઈ સંતાન ન હોય તો તેના અનુજ ભ્રાતા તેમના પાછળ શ્રાદ્ધ નથી કરી શકતા, પરંતુ એ અન્ય દ્વારા શ્રાદ્ધ કરાવી શકે છે. એવું શાસ્ત્ર સંમત વાત છે. તો મહાપાતક ઇત્યાદિ જો થયા હોય તો તમામ પ્રકારના મહાપાતકમાંથી આજે એકાદશીનું જો શ્રાદ્ધ કરવામાં આવે તો ભયંકરમાં ભયંકર, વિકરાળમાં વિકરાળ જે પાપ થયા છે એ પાપમાંથી મુક્તિ મળતી હોય છે. જી શાસ્ત્રીજી, તમે કહ્યું એમ કે એકાદશી તિથિનું શ્રાદ્ધ છે તે આજના તિથિ પર એટલે કે જે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેઓ કોઈ પણ મહિનાના કૃષ્ણ પક્ષ અથવા શુક્લ પક્ષની એકાદશી પર મૃત્યુ પામ્યા છે, આ દિવસે શ્રાદ્ધ કરવું સૌથી પૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને વેદોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે આ 16 શ્રાદ્ધ સિવાય પણ જ્યારે એકાદશીનું વ્રત આવતું હોય છે, એકાદશી આવતી હોય છે, ત્યારે આ શ્રાદ્ધ એકાદશીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અને આ સાથે 16 શ્રાદ્ધમાં એકાદશી આવે છે એટલે જ્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી જી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, આવું સૂત્ર અને ભજન દરેક બહેનો ગાતા જ હોય છે. વૈકુંઠની પ્રાપ્તિ કરવા માટે શ્રી હરિ નારાયણની કૃપા છે. અને જ્યાં સુધી આપણે માતૃ ઋણ, પિતૃ ઋણ, ભાતૃ ઋણ, પતિ પત્ની ઋણ, સ્વજનનું ઋણ, દેવ ઋણ, મનુષ્ય ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ અને પ્રકૃતિનું ઋણ જે છે એ તમામના જે ઋણ છે એ જ્યાં સુધીમાંથી ઋણમાંથી
આપણને મુક્તિની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી ક્યારેય વૈકુંઠની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્જ 11મા શ્રાદ્ધની અંદર એટલે એકાદશીના શ્રાદ્ધના દિવસે અને એકાદશી અધ્યાયની અંદર પણ કહેલું છે કે તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ મેળવ્યા પછી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે ચતુર્થ અધ્યાયની અંદર જે પાપનું વર્ણન છે કે ભાઈ કેવા કેવા પાપ છે, બ્રહ્મ હત્યાદી જે પાપનું વર્ણન છે, અને એ પાપમાંથી જ્યારે મુક્તિ મળે ત્યારે વૈતરણી નદી પ્રાપ્ત થતી હોય છે અને વૈતરણી નદી પાર કર્યા પછી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે સ્વજન દ્વારા, સંતાન દ્વારા કે પૌત્ર કે પુત્ર પૌપૌત્ર દ્વારા જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે છે, તર્પણ કરવામાં આવે છે, મહાલયા ઇત્યાદિ શ્રાદ્ધ કરવામાં આવે છે અને તે પુણ્યના પ્રતાપે વૈતરણી નદીને પાર કરવા માટે નવવામાં બેસવામાં આપણને જે યોગ્યતા પ્રાપ્ત થાય છે. પરંતુ જો આપણા પર જો કોઈનું ઋણ હોય તો એ નદી પાર કરી શકતા નથી અને વચ્ચે જે નદીમાં ડૂબી જવાતું હોય છે. એવું પણ વર્ણન શાસ્ત્રમાં કહેલું છે. મહત્વનું છે કે શાસ્ત્રીજીએ જે રીતે શ્રાદ્ધની આપણને માહિતી આપી હતી અને શાસ્ત્રીજી આપણે ગઈકાલે પણ વિશેષ પ્રકારના જે શ્રાદ્ધ હોય છે તેના વિશે તમે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારે આજે જે શ્રાદ્ધ છે તેમાં અલગ અલગ પ્રકારના હોય છે. ગઈકાલે આપણે 2 થી 3 શ્રાદ્ધ વિશે વાત કરી હતી અને તમે અગાઉ પણ જણાવ્યું છે કે શ્રાદ્ધ છે તે અલગ અલગ પ્રકારના હોય છે. પછી તેમાં નિત્ય શ્રાદ્ધ હોય, અલગ અલગ પ્રકારના હોય. ત્યારે આ શ્રાદ્ધમાં નિત્ય શ્રાદ્ધ એટલે કે આ શ્રાદ્ધ વિધિમાં પિતૃઓ માટે જલાજલી અર્પણ કરવાનું એક પરંપરા હોય છે. શ્રાદ્ધ પર્વના તમામ દિવસો દરમિયાન આ પ્રકારનું શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે, જેથી તેને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. નૈમિત્તિક શ્રાદ્ધ વર્ષમાં એકવાર એટલે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુતિથિએ કરવામાં આવતા શ્રાદ્ધને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવામાં આવતું હોય છે અને જેને સામાન્ય શબ્દોમાં જે તે વ્યક્તિની વર્ષી પર્વત તરીકે પણ માનવામાં આવતું હોય છે. પછી પાવરણ શ્રાદ્ધનું પણ આપણે જણાવ્યું હતું. શ્રાદ્ધ પર્વ દરમિયાન પાવરણ શ્રાદ્ધનું મહત્વ ધરાવે છે. આ શ્રાદ્ધમાં પિતૃપક્ષના અમાસ અને મૃત્યુતિથિએ કરવામાં આવતું છે, જેથી તેને પાવરણ શ્રાદ્ધ કહેવામાં આવતું હોય છે. અલગ અલગ શ્રાદ્ધના તમે પ્રકાર જણાવ્યા હતા અને મહત્વ જણાવ્યું હતું. આજે પણ થોડાક શ્રાદ્ધના પ્રકાર, કઈ રીતે કરવામાં આવે છે શ્રાદ્ધ અને કોની પાછળ કરવામાં આવે છે શ્રાદ્ધ તે પણ જણાવશો. જી, શ્રાદ્ધના અનેક પ્રકાર છે. એમાંથી મુખ્ય જે શ્રાદ્ધ છે એ ષટપિંડી શ્રાદ્ધથી પ્રારંભ થાય છે. 10મા અધ્યાયની અંદર ગરુડ પુરાણની અંદર વર્ણન કરેલું છે કે જ્યારે સર્વપ્રથમ તો કોઈ પણ જીવાત્મા દેહનો ત્યાગ કરે ત્યારે સર્વપ્રથમ જે ચોકો બનાવવામાં આવે છે અને ચોકો બનાવવામાં આવે ત્યારે જે પિંડ મૂકવાના હોય છે એટલે સ્મશાન પર્યંત એટલે દેહની અગ્નિની અંદર એટલે ત્યાં આગળ 6 પ્રકારના પિંડ બનાવાય છે અને તેને ષટપિંડી શ્રાદ્ધ કહેવાય છે. એટલે જ્યારે જીવાત્મા દેહનો ત્યાગ કરે ત્યાંથી જ શ્રાદ્ધની શરૂઆત થઈ જાય છે. એટલે સર્વપ્રથમ જે આવે છે એ ષટપિંડી શ્રાદ્ધ છે અને ષટપિંડીનું શ્રાદ્ધ કરવાથી એ જે દેહ છે એ દેહની અંદર જે માંસ, મચ્છા ઇત્યાદિ, જે રક્ત ઇત્યાદિ, રુધિર ઇત્યાદિ છે તેનું પાન ગીધ આદિ મોટા મોટા પક્ષીઓ તેનું ભક્ષણ નથી કરતા અને એ ષટપિંડી શ્રાદ્ધ કરવાથી એ દેહની રક્ષા થતી હોય છે. એટલે સર્વપ્રથમ ષટપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાર પછી પ્રથમ દિનનું શ્રાદ્ધ, દ્વિતીય દિનનું શ્રાદ્ધ, તૃતીય દિનનું શ્રાદ્ધ, આ પ્રકારે 10 દિવસના દશા શ્રાદ્ધ કરવાના હોય છે. શ્રાદ્ધની શરૂઆત જ ત્યાંથી થાય છે. એટલે શ્રાદ્ધની શરૂઆતમાં પહેલા મુખ્ય શ્રાદ્ધ આવશે ષટપિંડી શ્રાદ્ધ. તેમાં પણ પંચક એટલે ધનિષ્ઠા નક્ષત્ર લઈને અને રેવતી નક્ષત્ર પર્યંતમાં જો કોઈ જીવ દેહનો ત્યાગ કરતા હોય ને તો તે સમયે પિંડ ક્રિયા ઇત્યાદિ કરવાનો નિષેધ લખેલો છે. પણ જ્યારે દેહનો ત્યાગ થાય તો એ દેહ છે એ દેહ આપણે રાખી શકતા નથી. એટલે એનું આપણે શ્રાદ્ધ અને અગ્નિ સંસ્કાર કરવાના હોય અને ત્યાં ક્રવ્યાદ નામના જે અગ્નિની જે પૂજા થાય છે ત્યારે ક્રવ્યાદ નામના અગ્નિના સાથે પંચકની એટલે 5 પૂતળા બનાવીને ત્યાં 5 પૂતળાનું પણ ત્યાં આગળ અગ્નિદાહ આપવાનું હોય છે ક્રવ્યાદ નામના અગ્નિ દ્વારા. આપણે પૂર્વે પણ જ્ઞાત કર્યું અલગ અલગ પ્રકારના અગ્નિ છે. તેમાં સ્મશાનની અંદર જે દેહને ચિતાને ભસ્મ આપે છે, ભસ્મ કરે છે, તે અગ્નિનું નામ છે ક્રવ્યાદ નામક અગ્નિ. તો ક્રવ્યાદ નામના અગ્નિમાં જ્યારે પંચકમાં દેહ ત્યાગ થયો હોય ત્યારે ત્યાં આગળ 5 પૂતળા બનાવી અને ત્યાં એના પણ અગ્નિ સંસ્કાર કરવાના હોય છે. અને જ્યારે દશા શ્રાદ્ધ કરવામાં આવે એટલે ષટપિંડી શ્રાદ્ધ થઈ ગયા પછી પ્રથમ દિવસનું શ્રાદ્ધ, દ્વિતીય દિવસનું, તૃતીય, આ રીતે જે અલગ અલગ પ્રકારના અલગ અલગ દિવસના એક પિંડ આપી અને જે શ્રાદ્ધ કરવાના હોય છે. અત્યારે સમાજમાં 10 દિવસના એક સાથે પિંડ આપતા હોય છે. ત્યારે દશા શ્રાદ્ધ કર્યા પછી અને એકાદશી શ્રાદ્ધ થાય
ત્યારે દેવાલયની અંદર કૂપ તળાવ એટલે નદી કિનારે અથવા તો કોઈ દેવ મંદિરમાં અથવા તો તળાવના કિનારે જ્યાં પણ શ્રાદ્ધ કરવામાં આવે ત્યાં પંચબલી નામનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે કે જે પંચકમાં જ્યારે જે જીવનો દેહનો ત્યાગ કર્યો હોય તો પંચક શાંતિ કરાવવી પડે એટલે પંચક શાંતિનું શ્રાદ્ધ, ષટપિંડી શ્રાદ્ધ, દશા શ્રાદ્ધ, પંચક શાંતિ સાથે 11માનું શ્રાદ્ધ એટલે એને એકાદશી શ્રાદ્ધ કહેવાય. દ્વાદશીનું શ્રાદ્ધ એટલે દ્વાદશનું શ્રાદ્ધ કહી અને પિંડની અંદર પિતૃઓ સાથે ભેળવવાની ક્રિયા જેને દ્વાદશનું શ્રાદ્ધ પણ કહેવાય છે. અને ત્યારે ગાય અને પૂંછડાની સેવા છે. ગાયને વાછડા સાથે ગાયનું દાન પણ આપવાનું મહત્વ છે. ગૃહિણીઓ સ્ત્રીઓ ત્યાં એ દિવસે 12માના દિવસે ગાયના પૂંછડાની પણ સેવા કરતા હોય છે. અને ત્યાર પછી ત્રયોદશાના શ્રાદ્ધ એટલે મુખ્ય જ્યારે શરીરનો ત્યાગ કરે એટલે સર્વપ્રથમ શ્રાદ્ધની શરૂઆત ષટપિંડીથી થાય અને ષટપિંડી દશા, એકાદશા, દ્વાદશા, ત્રયોદશા, પછી માસિક શ્રાદ્ધ, પાક્ષિક શ્રાદ્ધ એટલે 15 દિવસનું શ્રાદ્ધ, પછી દર મહિને આવનાર શ્રાદ્ધ અને ત્યાર પછી વાર્ષિક શ્રાદ્ધ એટલે દર વર્ષે કરવામાં આવતા શ્રાદ્ધ છે એટલે વાર્ષિક શ્રાદ્ધ કહેવાય છે. જી, એટલે અલગ અલગ પ્રકારના શ્રાદ્ધ હોય છે. શાસ્ત્રીજી, એક વાત તમે કહી એમાં મને એ જાણવું છે કે જ્યારે વ્યક્તિ જ્યારે સ્વર્ગલોકમાં જાય છે, મૃત્યુ પામે છે, તેની પાછળ એ દિવસથી લઈને 12 દિવસ સુધી તમામ ક્રિયા કરવામાં આવતી હોય છે. અને આ તમે જે નદી કહો છો તેમાં પણ ત્યાં સુધી પહોંચે છે અને જ્યારે તેમને ખરેખર તેમના સ્વજનો દ્વારા જે વિધિ ગતિ કરવામાં આવતી હોય છે, ત્યારબાદ શ્રાદ્ધની કરવામાં આવતું હોય છે, આ તમામ ત્યારે એમને શરણાગતિ મળતી હોય છે અને તેઓ સ્વર્ગલોક જતા હોય છે. શાસ્ત્રીજી, એ પણ જણાવજો કે આ જે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારથી લઈ અને 12મા દિવસ સુધી અને ત્યારબાદ આપણે આગળ પણ જોયું એક શ્રાદ્ધ એ પ્રકારનું હોય છે કે વર્ષી આપણે જે કહીએ છીએ કે તેમની વર્ષી પાછળ આપણે શ્રાદ્ધ મતલબ એવી વિધિ કરતા હોય છે અને ત્યારબાદ છેલ્લી વિધિ જે હોય છે શ્રાદ્ધમાં ભળાવવાની એટલે કે ભેળવવાની વિધિ છે એ 3 વર્ષે કરવામાં આવતી હોય છે. હા, એ તમામ પ્રકારનું જે અલગ પ્રકાર છે તેમાં વ્યક્તિ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમને પિતૃની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે? જી, ધ્યાન શું રાખવું તો પહેલા તો પવિત્રતા જ મુખ્ય પાયો છે. દરેક ધર્મનો પાયો જ પવિત્રતા છે. ચાહે મનની પવિત્રતા હોય, ધનની હોય, સ્વાસ્થ્ય એટલે શરીરની પવિત્રતા હોય અથવા તો ઘરની પવિત્રતા હોય. જ્યારે શ્રાદ્ધ ઇત્યાદિ કરવામાં આવે ને ત્યારે સર્વપ્રથમ તો એવું કે જે જગ્યામાં તમે શ્રાદ્ધ કરો છો ને તે જગ્યાને શુદ્ધ ગાયના ગોબર વડે ત્યાં લીપી અને પવિત્ર કરવાની હોય છે. કારણ કે જ્યાં પવિત્રતા હોય છે ત્યાં એ તમારા જે પિંડ તમારા જે સ્વજન સુધી આપો છો, જે સત્કર્મનું દાન કરો છો, એ દાન તેમના સુધી પહોંચે છે. વચ્ચે જેમ કે અત્યારે આપણે ભાઈ ધનની રક્ષા કરે છે, આપણા ઘરમાં પૈસા હોય તો આપણે સાચવીને તિજોરીમાં મૂકીએ છીએ જેનાથી કોઈ ચોરી ન જાય. તેવી જ રીતે પુણ્ય પણ કોઈ ચોરી ના જાય અને આપણે જે સ્વજન પાછળ જે દાન જપ કરીએ છીએ તે આપણા સ્વજન એટલે આપણા પિતૃઓ સુધી પહોંચે અને પિતૃઓ સુધી પહોંચે, વચ્ચેથી કોઈ ચોરી ન જાય. એટલા માટે સર્વપ્રથમ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ગાયનું છાણ અને ગોબર એટલે ગાયનું છાણ, ગોમૂત્ર અને ગંગાજળ, તુલસીનું પાન અને કુશગ્રાહિણી અમાવસ્યાની જે વાત કરી હતી એટલે ડાભ એટલે કુશા, આ સામગ્રી હંમેશા હોવી જોઈએ. તેની સાથે કૃષ્ણ તિલ અથવા તો શ્વેત તિલ એટલે સફેદ તલ અથવા તો કાળા તલ અને જવ, આટલી સામગ્રી દ્વારા જો શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ કોઈ પણ પ્રકારના શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ જો આટલી સામગ્રી ત્યાં હોય તો આપણે જે જીવાત્મા પાછળ જે શ્રાદ્ધ કરતા હોય છે, તર્પણ માર્જન ઇત્યાદિ કરે, નિત્ય નૈમિતિક ઓર્ધ્વદૈહિક ઇત્યાદિ કોઈ પણ પ્રકારના મહાલય ઇત્યાદિ શ્રાદ્ધ કરતા હોઈએ તો એ શ્રાદ્ધનું ફળ શીઘ્ર પિતૃઓને પહોંચે છે અને તેના દ્વારા તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શ્રાદ્ધની અંદર સર્વપ્રથમ ધ્યાન રાખવાનું છે પવિત્રતા, ગાયનું છાણ અને ગોમૂત્ર દ્વારા પવિત્ર કરવું, ગંગાજળ દ્વારા તુલસી પત્ર મૂકવું અને કુશનું ધ્યાન રાખવું. ત્યાર પછી જે દિવસે મહાલયનું શ્રાદ્ધ હોય અને મહાલય શ્રાદ્ધ કરવાનું હોય ત્યારે તે દિવસે જે શ્રાદ્ધ નાખ્યા પહેલા ઘરના કોઈ પણ સભ્યોએ ભોજન કરવાનું નથી, સિવાય કે જે સ્વાસ્થ્યથી કમજોર હોય એટલે સ્વાસ્થ્યના પ્રશ્ન હોય, દવા લેવાની હોય, બુજુર્ગ હોય તેવા લોકો જ કેવલ અન્ન ગ્રહણ કરી શકે. એટલે બાલ્ય વૃદ્ધ એવું કે બાળક અને વૃદ્ધ એ ખાલી ભોજન અન્ન લઈ શકે છે. બાકી કોઈ શ્રાદ્ધ કર્યા વગર તર્પણ માર્જન કે મહાલય જે ઇત્યાદિ છે, દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ થઈ જાય
ત્યાર પછી શ્રાદ્ધ નખાઈ જાય અને ગાય કૂતરાને અને કાગડાઓને ભોજન કરાવ્યા પછી જ ઘરના લોકોએ ભોજન અન્ન પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે. એટલે મુખ્ય આટલું જ ધ્યાન રાખવાનું છે. ભાઈ શ્રાદ્ધ કરતા પહેલા વડીલો એટલે ઘરના સભ્યોએ ભોજન નથી કરવાનું અને ત્યાં પવિત્રતા રાખવાની છે. આ મુખ્ય આઈએમપી નિયમ છે. એટલે આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે આપણે પહેલા જ શ્રાદ્ધમાં એ ચર્ચા કરી હતી કે સ્ત્રી કે પુરુષ બંને કરવું જોઈએ, કારણ કે સ્ત્રી છે તે બનાવે છે અને તે એ રીતે ફાળો આપે છે, ત્યારે પુરુષ છે તે શ્રાદ્ધ છે તે કાગવાસ તરીકે પિતૃને અર્પણ કરતું હોય છે. તેથી બંને તેમનું યોગદાન આપી અને શ્રાદ્ધ કરવું જોઈએ, જેથી તેમના પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે. શાસ્ત્રીજી, તમે એ જણાવ્યું કે આપણે શ્રાદ્ધમાં સૌથી વધારે પવિત્રતા જરૂરી છે અને આપણે એટલે જ કહીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતા હોય છે તેમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાથી કરવા જે કાર્ય આવે છે તેને શ્રાદ્ધ કહેતા હોય છે અને શ્રાદ્ધથી જ શ્રેષ્ઠ સંતાન, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પણ પ્રાપ્તિ થતી હોય છે. આપણે ઘણી વખત આ બાબતે ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં પણ શાસ્ત્રીજી જણાવશો કે કુંડલીમાં જ્યારે શુક્ર મજબૂત હોય, આજે શુક્રવાર છે અને એકાદશીનો સંયોગ છે, આ બંને આજે છે એના વિશે પણ અમને થોડીક માહિતી આપજો. અને આજે શુક્રવારમાં શ્રેષ્ઠ એકાદશીનું પણ શ્રાદ્ધ છે, એટલે આ બંનેના સંયોગમાં વ્યક્તિ પિતૃની અસીમ કૃપા કેવી રીતે મેળવી શકે? જી, પોઝિટિવ શુક્ર એટલે સુખની વૃદ્ધિ અને નેગેટિવ શુક્ર એટલે દુઃખની વૃદ્ધિ. પહેલા જ વાત કરી કે ભાઈ ચોથા અધ્યાયની અંદર ગરુપુરાણની અંદર અનેક પ્રકારના પાપોનું વર્ણન છે. એમાં બ્રહ્મ હત્યા પાપનું વર્ણન સવિશેષ છે. બે પરસ્ત્રી ગમન કરવું, પરસ્ત્રીના વિચાર કરવા, વ્યભિચાર કરવા, સ્વર્ણસ્તે થઈ બચો, સુવર્ણ આદિની જે ચોરી કરવી, આ બધા જે બ્રહ્મ હત્યાના જે પાપ છે, એ પાપ જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર જ્યારે નેગેટિવ હોય, દૂષિત હોય અથવા તો પાપ ગ્રહથી ગ્રસિત હોય, ત્યારે એ લોકો વૈભવી બનવાની જગ્યાએ વિલાસી બનતા હોય છે. અને વિલાસી હંમેશા મદિરાપાન કરવું ઇત્યાદિ દુષ્કર્મ કરી અને દુરાચરણ કરી અને સમાજને, ઘરને હાનિ પહોંચાડતા હોય છે. એટલે જે વ્યક્તિઓ ઘરને હાનિ પહોંચાડે છે, સમાજને હાનિ પહોંચાડે છે, વ્યભિચાર જેવા દુષ્કર્મ કરે છે, ત્યારે સમજી લો કે ભાઈ આ વ્યક્તિની કુંડલીમાં શુક્ર નેગેટિવ ફળ આપે છે, એટલે અશુભ ફળ આપે છે. જ્યારે શુક્ર પોઝિટિવ હોય તો સારું સુખ હોય, એ પોતે તો સ્વયં લક્ઝુરિયસ લાઈફ ભોગવે, પણ પોતાના પરિવારને, મિત્ર વર્ગને, દરેકને પણ લક્ઝુરિયસ લાઈફ ભોગવડાવે. એટલે શુક્ર સારાના લક્ષણ અને ખરાબના લક્ષણ તો આપણે જાણી લીધું. હવે શ્રાદ્ધ સાથે શુક્રનો સમન્વય, આજે પુષ્ય નક્ષત્ર અને શુક્રવાર, પુષ્ય નક્ષત્રના સ્વામી છે શનિ દેવતા અને શુક્રવાર છે, અને એકાદશીનું વ્રત. સુખની પ્રાપ્તિ ક્યારે થાય? આયુર્વિદ્યા ધનમ પુત્રમ એવું કહ્યું કે ભાઈ બેને વડે સરસ કહ્યું ભાઈ આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અતુલ પ્રાપ્ત થાય ને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય. પરંતુ ક્યારે સુખની પ્રાપ્તિ થાય છે? કે તમારા જીવનની અંદર પુણ્યનું બેલેન્સ હોય ત્યારે જ સુખ મળે છે. પહેલા જ વાત કરી ભાઈ ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠી, જે પણ ધન વૈભવ છે એ બધા પૃથ્વી પર જ રહેવાના છે, કોઈ જાતે સાથે લઈને નથી જવાના, કેવલ કર્મ જ લઈને જવાના છે, પાપ અને પુણ્ય. તો જે વ્યક્તિ જોડે પુણ્યનું બેલેન્સ છે તેના જીવનમાં સુખની અભિલાષા કે સુખની વૃદ્ધિ થાય છે. અભિલાષા કરવી અને પૂર્ણ થવી એમાં અંતર છે. ચંદ્ર અને શુક્ર જ્યારે નેગેટિવ હોય ત્યારે શેખ ચલીના વિચાર ઉત્પન્ન થતા હોય છે, પણ શુક્ર અને ચંદ્ર જ્યારે યુતિ પ્રતિયુતિમાં જ્યારે સંબંધ ધરાવતા હોય ત્યારે તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શુક્ર સુખનો કારક છે અને લાટની અંદર જ્યારે સંપૂર્ણ પુણ્યનો ઉદય થાય, ભાગ્યનો ઉદય થાય, સત્કર્મનો ઉદય થાય, કે સત્કર્મ જે કર્યા છે એ સત્કર્મ દ્વારા ગત જન્મના પુણ્યનો ઉદય થાય, ત્યારે જ સુખની વૃદ્ધિ થાય. અને પુણ્યનો ઉદય ક્યારે થાય? તો પાપમાંથી મુક્તિ મળે ત્યારે. પાપમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી પુણ્યનો ઉદય નથી થતો. એટલે એકાદશીનું વ્રત કરવું, દરેક માસમાં આવનારી તમામ બબ્બે જે એકાદશી છે એ એકાદશીના વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે. તેની સાથે શ્રાદ્ધની અંદર એકાદશીનું વ્રત કરવામાં આવે, એકાદશીનું શ્રાદ્ધ કરવામાં આવે તો એકાદશી શ્રાદ્ધ કરનારને પણ પાપમાંથી મુક્તિ મળે છે, અને એકાદશીનું શ્રાદ્ધ અને એકાદશીનું વ્રત કરવાથી એમના તમામ પિતૃઓને પણ પાપમાંથી મુક્તિ મળે છે. અને જ્યારે પાપમાંથી મુક્તિ મળે ત્યારે જ શ્રી હરિ નારાયણની કૃપાથી ધન વૈભવની પ્રાપ્તિ થતી હોય છે. કેમ કે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધી, શુક્ર છે એ સુખનો કારક છે, ઐશ્વર્યનો કારક છે, યશ પ્રતિષ્ઠા સન્માન સાથે તમામ પ્રકારના લક્ઝુરિયસ લાઈફનો કારક ગ્રહ હોય તો શુક્ર ગ્રહ છે. તો શુક્ર બળવાન થાય ક્યારે? બે પાપમાંથી મુક્તિ મળે એટલા માટે. એટલે શ્રાદ્ધની અંદર
શ્રાદ્ધ કરવું અને શ્રાદ્ધની અંદર પિતૃઓ પાસે તર્પણ માર્જન કરવામાં આવે તો પિતૃઓ રાજી થાય, અને પિતૃઓ રાજી થાય એટલે ઓટોમેટિક શુક્ર બળવાન થાય, અને શુક્ર બળવાન થાય એટલે સુખ બળવાન થાય, શુક્ર એટલે ઘરની સ્ત્રી લક્ષ્મી બળવાન થાય. શુક્ર દ્વારા જ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે, કારણ કે પુરુષ અને પ્રકૃતિના મિલનની અંદર સર્વપ્રથમ જે પિંડ બને છે એ પિંડનો કારક ગ્રહ હોય તો શુક્ર ગ્રહ છે, એટલે શુક્ર બળવાન થાય એટલે વંશની વૃદ્ધિ પણ થાય છે. જી શાસ્ત્રીજી, આજે એકાદશીના જે શ્રાદ્ધ છે તેનું તમે ખૂબ જ સરસ માહિતી આપી. કઈ બાબતનું ધ્યાન રાખવું, કેમ કે શ્રાદ્ધ કરીએ છીએ અને શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, અને શ્રદ્ધાથી કરવા બાદ જો આવે આ શ્રાદ્ધને અમુક એવી નાની એવી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને જો આ શ્રાદ્ધ કરી તો પિતૃઓ રાજી થઈ અને પછી જમલોક જાય છે અને આશીર્વાદ પણ આપતા જાય છે. શાસ્ત્રીજી, આજના આપણા આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. જો તમે આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા છો તો અમારી યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી પર ફરીથી તમે નિહાળી શકો છો. આ સાથે KTV ન્યૂઝ ગુજરાતી 280 અમારું બીજું આઈડી છે, તેના પર પણ આપ નિહાળી શકો છો. આ સાથે જો તમારે શ્રાદ્ધને લગતા કોઈ પણ પ્રશ્ન છે અથવા પિતૃને લગતી કોઈ સમસ્યા છે તે સમાધાન મેળવવા માટે તમે અમારો 3:30 વાગ્યે ભાગ્ય લાભ કાર્યક્રમ આવે છે, શાસ્ત્રીજીને ફોન કરી અને તમે જાણી શકો છો આ તમારી સમસ્યાનું સમાધાન અહીંથી ચોક્કસ મળશે. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.